અને આજે એક નવી સફરમાં મને સરસ મજાના એક મહાન સંત કહેવાય એ મળ્યા છે. તો ઇન્ટરવ્યૂ કે પોડકાસ્ટ શબ્દ નહીં વાપરું, કારણ કે એક પોતાનું જીવન ધન્ય બનાવીને દરેકનું જીવન ધન્ય બનાવવાનો એક કેળો પકડ્યો છે. તો એમને મારે મળવું છે. પણ એ પહેલાં આપણા દર્શકોને થેન્ક યુ કહીશ, કારણ કે આપણી ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારો સાથ અને સહકાર જે અવિરતપણે મને મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખરેખર આજે મારા આનંદનો કોઈ પાર નથી, કારણ કે તમારા જોડે બેસવું, તમારા જોડે વાતો કરવી એક ભાગ્યની વાત છે. અને ખરેખર આજે મને એ લાવો મળ્યો છે. તો પ્રથમ સવાલ તો મારો એ છે કે જીવનમાં એક એવું તમે કાર્ય કરી રહ્યા છો, એક એવું ભગીરથ કાર્ય કરી રહ્યા છો કે લોકોના જીવનમાં અજવાળું થાય. અને જીવનમાં અજવાળું કરવા પહેલાં પ્રથમ તો તમારા જીવનનું અજવાળું તમે પાથર્યું છે જગતમાં. તો સરસ મજાનું આ એક સમય મને મળ્યો છે તમને મળવાનો. તો ખરેખર ફરીથી મારી જાતને હું ધન્ય માનું છું. તો આપણો આશ્રમ કઈ જગ્યાએ છે? અહીંયા મહેસાણામાં અમારો વિસનગર રોડ પર માનવ ધર્મ આશ્રમ છે, મહેસાણા. વાહ વાહ, ખૂબ સરસ. કારણ કે મહેસાણામાં જે પ્રખ્યાત લોકો કોણ ન જાણતું હોય, જેને માનવ આશ્રમ ચોકડી તરીકે ખૂબ પ્રખ્યાત નામ છવાયેલું છે, અને ત્યાં તમારો આશ્રમ છે. તો કેટલા વર્ષથી ત્યાં છો? અમે લોકો તો સંત છીએ એટલે આખા હરિદ્વારથી અમે લોકો યાત્રા ધર્મનો પ્રચાર કરતા કરતા હમણાં મહેસાણા આવ્યા છીએ. પણ ભારતની યાત્રા કરતા કરતા ધર્મનો પ્રચાર કરતા આજે હમણાં શ્રી સતપાલજી મહારાજજીના આદેશ અનુસાર અહીંયા અમે માનવ ધર્મનો પ્રચાર કરીએ છીએ. ખૂબ સરસ વાત કરી મહાત્માજી તમે. કારણ કે એક કહેવત છે કે સાધુ ચલતા ભલા ઓર પાણી બહેતા ભલા. અને તમે તો તમારું અવિરતપણે જે તમારો પ્રચાર છે, પ્રસાર છે, અને લોકોને એક નવી દિશા તરફ વાળવાનું તમારું કર્મ એ તમે કર્યું છે. કારણ કે જીવનમાં એવું કહેવાય કે ત્યાગ કરવો એ બહુ અઘરી વસ્તુ છે. અને ત્યાગ કરવામાં ઘણું બધું નિછાવર કરવું પડતું હોય છે, અને જે તમે કર્યું છે. તો આ જે તમે જે રસ્તો જે તમે પકડ્યો છે, જે તમે કેળો પકડ્યો છે, તો એવો વિચાર કઈ રીતે આવ્યો? અમારા બચપનથી માતા પિતાની આશીર્વાદથી એક ધર્મનું ઘરમાં સંસ્કાર હતા, ધર્મ ગ્રંથ હતા, અને સાથે બધા સત્સંગી લોકોને મળતા ગયા. જેવું આપણને ગમે છે ને એવા જ લોકો આપણને મળતા હોય છે. પણ જો આપણે વિચારીએ બહુ જ તો ખરેખર આપણા માટે સરળ થઈ જાય. સાચી વાત. અને એમાં અમને સંતો મળ્યા, માનવ ધર્મના સત્સંગી લોકો મળ્યા, અને પછી આશ્રમ મળ્યો. તો ગુરુ જ્ઞાનથી ઓર અમને સરળ થઈ ગયું, અને જેવું જોતું હતું એવું જીવનમાં મળી ગયું. એટલે ભગવાનની કૃપા, ગુરુની કૃપાથી જ મળે. સાચી વાત. એમાં આપણે પરમાત્માના દર્શન કરી શકીએ. મનની શાંતિઓને ગોતવા માટે આપણે ભૌતિકમાં બહુ આગળ વધી ગયા, પણ આધ્યાત્મિક માર્ગમાં ન જઈએ તો મનની શાંતિ કોઈને નથી મળી. મહાવીર સ્વામી હતા, એ પહેલે રાજકુમાર જ હતા. મહારાણી મીરા હતી, એને બી જીવનમાં બધું જ હતું, પણ એક મનની શાંતિ માટે ભગવાનની ભક્તિ જ પસંદ કરી. ધ્રુવ, પ્રહલાદ બધા જ રાજકુમાર હતા. અને આપણે એક જે વસ્તુ નશ્વર છોડીને ભગવાનને પસંદ કર્યા, આપણે નશ્વર ચીજના માટે એ લોકની શિક્ષા આપણે લેવી જોઈએ કે નશ્વર ચીજમાં બરબાદ જીવન ના થાય. પરમાત્માને દર્શન કરે, જ્ઞાન જાણે અને ગુરુ કરે તો આપણા માનવ જીવનનું લક્ષ્ય બને. એટલે બાબા નાનક સાહેબ કે ભઈ પ્રાપ્ત માનુ દેહરિયા, હરી મિલન કી અહીં તેરી વેરિયા, અવર કા તેર કિતન કામ, મિલ સાધુ સંગત ભજ કેવલ નામ. સંતોની સંગતિ મળે તો આપણે આપણા જીવનમાં ખરેખર માનવ જીવન ધ્યેય જાણીને જીવન મહાન બનાવી શકીએ. જીવનમાં શાંતિ ક્યાં છે એ હજુ અસલ કોઈ જાણતું નથી, પણ તમારા જેવા કોઈ સાધુ સંતો મહંતો મળી જાય તો એ દિશા સૂચવે છે. લોકો વૈભવમાં, ઐશ્વર્યમાં અને સંપત્તિમાં શાંતિ ખોળે છે, પણ હકીકતમાં શાંતિ ત્યાં છે નહીં. અને તમે જે કહ્યું કે ખરેખર ફરીથી એકવાર જય સચ્ચિદાનંદ. કારણ કે તમને પ્રણામ કરવાનો મને જે લાવો મળે છે, તમને જે મળવાનો મને જે લાવો મળ્યો છે, તો ખરેખર આજે તો મને કોઈ એવું લાગે છે કે આનંદની કોઈ સીમા નથી. અને જ્યાં હું ખરેખર શાંતિ ખોળું છું ત્યાં શાંતિ નથી. શાંતિ જે તમે સમજાવ્યું ત્યાં શાંતિ છે ખરેખર.
ભગવાનના એટલે ચરણોમાં, કહેવાય છે ને, ભગવાનની હા. વાતમાં, ભગવાનના સત્સંગમાં શાંતિ છે. હા, હા. એટલે મોલ બનાવ્યા બહુ બધા. મોલોમાં હર ચીજ મળી જશે પણ મળી છે. શાંતિ ના શાંતિ નહીં મળે. પૈસા અઢળક હોય માણસ જોડે, હા. પણ પૈસાથી શાંતિ નથી મળતી એમ. ના, એ પૈસાથી ભગવાનના ભજનથી જ મળે મળે, એ સાચી વાત, ગુરુના જ્ઞાનથી મળે. માણસે જેટલું જલ્દી એના જીવનમાં અપનાવે એટલું એનું મહાન બનશે. સાચી. બધા વિચારે તો છે પણ અપનાવવું ક્યારે એનું જજમેન્ટ નથી લેતા. હા, અને એ અઘરું છે પાછું. અને અઘરું ક્યારે કોના માટે લાગે છે કે જેને ઇન્વોલ્વ નથી થવું એ. હા. પણ એમાં જો એકવાર એ ઇન્વોલ્વ થઈ જાય તો પછી તો સરળ છે. કોઈ કાળે કોઈ એને પાછળ ના હટાવી શકે. હા જી, સર. બરાબર. તો મહાત્માજી, ખરેખર તો તમને હું જે મને મળ્યો છું તો મારા મિત્ર સોનીભાઈ, હા. એ મારા નજીકના મિત્ર છે. યોગમાં અમે રોજ સવારે મળીએ છીએ. અને એમને મને કહ્યું કે મહાત્માજી મારા ઘરે આવવાના છે. તો પહેલા તો ખરેખર મને ખૂબ આનંદ થયો, કારણ કે મને તમને મળવું એ મુશ્કેલ છે મારા માટે, પણ સોનીભાઈના માધ્યમથી આજે એમના ઘરે હું મળ્યો છું. અને આજે તમારું સત્સંગ પણ હું સાંભળીશ. જી, સર. અને મને જે આ લાવો મળ્યો છે હું ચૂકવા માંગતો નથી, કારણ કે આ એ તો એક ભગવાનની દયા છે, હા. દયાથી જ મળે. ભગવાનની દયા, તમારી જે મારા ઉપર કૃપા થઈ છે આજે, એ પણ એક પરમાત્માની કૃપા કહેવાય એમ. તો જેમ વાત કરી કે સત્સંગ કરો છો તમે, તો સાથે સાથે એક નાનકડું કોઈ એવું ભજન જે તમને ગમતું હોય, સત્સંગમાં તમે જે દોહરાવતા હોય, એવું સરસ 2 લાઈન મારા દર્શકોને સંભળાવો. ખાસ તો ભજનમાં તો એકથી એક અમર વાણીઓ છે બધી સંતોની ને ઋષિમુનિઓની. અને અમે ભજનમાં જાગૃતિ લાવવા માટે ગાતા હોઈએ છીએ. તો એ 1-2 લાઈન ગાઈશ. 100%. મનમાં સુમલકાય કે રોજે તારી આવરદાઓ ઓછી થાય. મનમાં સુમલકાય રોજ તારી આવરદાઓ ઓછી થાય. આવરદા એટલે ઉમ્ર ઓછી થાય છે, અને ઉમ્રને એક રૂપિયાની જેમ સાચવવા માટે આપણે આ ભજનો બધા બન્યા છે. કેમ કે રૂપિયા કેટલું બધું વ્યક્તિ રાખે, સાચવીને પાકીટમાં મૂકે ને ખિસ્સામાં મૂકે ને આમ લોકરમાં ને તિજોરીમાં, પણ આપણી ઉમ્ર જે છે એ પૈસાથી પણ શ્રેષ્ઠ છે. એને આપણે વેડફી ના નથી સાચવતા. જે વસ્તુ સાચવવાની છે એને આપણે સાચવતા નથી, અને નથી સાચવવાની એના નોકર બનીને બેઠા છીએ આપણે. અને માણસ દુઃખી ત્યાં થાય છે. જી સર, એ તો સાચી વાત. પણ તમારા જેવા કોઈ સંતો મહંતો મળી જાય અને એને આ સાચી દિશા મળી જાય તો પછી એ વૈભવ, ઐશારામ આ બધું છોડીને પોતાની જિંદગી, પોતાનું જીવન, કારણ કે ખૂબ જ બહુ મૂલ્ય જીવન આપણું કહી શકાય, એનું કોઈ મૂલ્ય ના કહી શકાય. ના કરી શકાય. પરમાત્માએ એને જે આપણને આપ્યું છે તો એનું મૂલ્ય આપણે ગણવા જઈએ તો આજ સુધી કોઈ કેલ્ક્યુલેશન નથી કોઈ કરી શક્યું. પણ સાચા અર્થે જો કોઈ જીવન જીવી જાય, તમારા જેમ જે તમે આજે જીવન જીવી રહ્યા છો, એવું જીવન જીવવા માટે એ કોઈ આપણા પૂર્વજોના પુણ્ય હોય, અથવા જેમ તમે પહેલા વાત કરી કે ભાઈ ઘરનું એક માહોલ, સત્સંગી માહોલ હોય, ભજન ઘરમાં થતા હોય, સત્સંગ થતા હોય, તો આ ગુણ મળતા હોય છે. અને જે તમને મળ્યા છે, અને એ માધ્યમથી આજે મને પણ ઘણું બધું જાણવા મળ્યું છે. તો મિત્રો, આજે એક એવા મહાન સંતો જોડે હું બેઠો છું. આમ તો એમને મળવું એ પણ ખરેખર એક લાહો છે, અને બધાના કિસ્મતમાં આ લાહો હોતો નથી, પણ કદાચ મારા કોઈ એવા પુણ્ય છે અને આ સોનીભાઈના માધ્યમથી આજે હું એમના જોડે બેઠો છું. તો મિત્રો, ખરેખર એમનું જીવન તો એમને બહુ મૂલ્ય બનાવ્યું છે, પણ સાથે સાથે ઘણા લોકોનું જીવન પરિવર્તન કરી રહ્યા છે સત્સંગના માધ્યમથી, ભજનના માધ્યમથી. તો ખરેખર તમે અમારી ગુજરાતી રંગમંચ ચેનલમાં જે તમે સમય આપ્યો એ બદલ ફરી એકવાર તમારો આભાર વ્યક્ત કરું છું. જય સચ્ચિદાનંદ. અને મિત્રો, ખરેખર આપણી આ ચેનલને આવા સંતો મહંતો જે આપણને મળે છે એમની વાતો અને સાંભળીને ખૂબ જ આનંદ થાય છે. તો આપણી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સંતો જે આપણને ભાગ્યે જ મળે એવા સંતોને હું તમને મળાવી શકું. અને બીજું કહેવાનું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી દરેકને આ મહાત્માના અને ભવાની યોગીરાજના જય સચ્ચિદાનંદ.